ઓકે, ચલો મંગળાચરણ. હા. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જયણમ, નમો લોય સવસવણમ, નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જયણમ, નમો લોય સવસવણમ, નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જયણમ, નમો લોય સવસવણમ, નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જયણમ, નમો લોય સવસવણમ, નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જયણમ, નમો લોય સવસવણમ. અરહંતો ભગવન ઇન્દ્ર મહિતા શ્રીદાસ્ય શ્રીશ્વરા આચાર્યો જીન શાસનમ નથી કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા રાધિકા પંચૈતે પરમેષ્ઠિનમ પ્રતિદિનમ कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु मङ्गलम्. ओम नमः सिद्धेभ्य. ओम नमः. ઓકે, તો હું છે ને હવે શેર કરું છું સમયસર અને આપણી ગાથા 144. ઓકે, આવી ગયું છે. હું જરા મોટું કરું છું. ચલો વાંચો અહીંથી. પ્રખ્યાતિ ક્રાંતિ સમયસાર છે ત્યાંથી. કોણ વાંચ્યું? કોણ છે છેલ્લું? પછી નાના કોણ છે? ભાભી તમે વાંચો ને, મારો ફોન છે ને આજે એટલે બહુ નાનું, મજા નથી આવતી. ઓકે, અહીંથી વાંચો. દેખાય છે? દેખાય તો છે પણ ભાભી સાંભળ્યું નથી લાગતું. ક્યાં વાંચો? ખરેખર. હા હા, વાંચો. સેજ મોટા કાકા જરાક મોટું કરવું છે. હજી મોટું કરું? થશે થશે તો જરાક કરું. પણ ઘેરથી સમયસર જ લઈ લો ને. હા, પણ ત્યાં સુધી પાછા વેઇટ કરવું પડશે બધાએ. હા બસ, હવે છે આટલું મોટું થયું. આથી બધા હા બસ, હવે નહીં, હવે વંચાય છે. હા, પક્ષાંતિ ક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે એમ હવે કહે છે. સમ્યક તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાગ્યો તે સમયનો સાર છે. ગાથાર્થ. જે સર્વનય પક્ષોથી રહિત. કહેવામાં આવે. એક મિનિટ આપું છું. બસ આટલું થશે. ઓકે, બોલો. જે સર્વનય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે. આને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. ટીકા. જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી આત્માનો નિશ્ચય કરીને
પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુલતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા આદિ મધ્ય અંતરહિત અનાકુળ કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. ભાવાર્થ: આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને તથા શ્રુત જ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. ઓકે, તો આપણે 144મી ગાથા પૂરી થઈ. કોઈને કઈ કેવું છે 144મી ગાથામાં? મંજુબેન, નિંદુબેન, કઈ પણ સમજણ પડી ને બધાને? હા હા ખ્યાલ આવ્યો ને? થોડી એટલે આ સમ્યક દર્શન પ્રાપ્તિ કરવાની અહીંની પદ્ધતિ બતાવી છે. એટલે કે ને આપણે પહેલા તો આપણે ઇન્દ્રિયોને વશમાં કરવાની છે તો જ ગાડી ચાલે આપણી. કારણ કે એમાં ને એમાં આપણો ઉપયોગ બહાર ને બહાર રખડે છે એટલે આપણે અંદર જવાનો પુરુષાર્થ જ નથી થતો. એટલે પહેલા તો આ જે કીધું ને કે જે નય પક્ષોથી રહિત બરોબર. એટલે તમને જેવું બહારથી જ્ઞાન ને અંદર અંદર કરવાનો પુરુષાર્થ કરો એટલે બહાર રખડે છે એટલે જ રાગ દ્વેષ થાય છે ને કર્મ બંધાય છે ને કર્મના ઉદયો આવે છે ને એનો અંત જ નથી આવતો. એટલે તમે બહારમાં રસ લેવાનું ઘટાડી નાખો. બહારમાં આપણે શું છે, કોઈની એક જરાક વાત હોય તો સાંભળ્યું કે આને દાખલ કરે છે, શું થયું તું, કેમ હતું, કોણ રહે છે, અરે આપણું કઈ બહુ સગવડ નથી, વાલોય નથી, પતી ગયું. એટલે આપણે જે લંબાણ કરવાની ટેવ પડી ગઈ છે ને એ પહેલા તો સુધારવી પડે આમાં. પછી તો અંદર બરાબર. કારણ કે આપણી એ ટેવ છે. નહીં તો કોઈ સામાન્ય ખરાબ લાગશે તો આપણે ફોન પર વાત કરતા હોય તો આપણે જટ ના મૂકીએ, ખરાબ લાગશે, પણ કામ પતી ગયું તો ઓકે. એટલે શું આપણે ઉપયોગને બહુ બગાડીએ છીએ, ઉપયોગનો દુરુપયોગ જ કરીએ છીએ, સદુપયોગ કરતા જ નથી. એટલે આપણું કામ થતું નથી. પણ તમે અંદર એટલે વિકલ્પોને તોડવાના છે. વિકલ્પો શેનાથી થાય છે, આપણે કેવી રીતે થાય છે આપણે જોવાનું. અને વિકલ્પ તોડીએ છીએ ત્યારે કેવું લાગે છે? જ્યારે વિકલ્પ તોડો એટલે શું થશે? તમે બહાર નથી જતા તો અંદર જશો. બીજું બે જગ્યા છે, બહાર ને અંદર. તો પહેલા બહાર જવાનું બંધ કરીએ તો અંદરમાં કંઈક આપણને સૂઝ પડે. એટલે અંદરમાં જાઓ પછી તમને સરળ રસ્તો મળે. ઇન્દ્રિય જ્ઞાનમાંથી છૂટો તો તમને અતિન્દ્રિય જ્ઞાનમાં એન્ટ્રી મળે. ત્યાં તો બધું જ્ઞાન જ છે, ત્યાં તો બધું જ્ઞાન સામાન્ય જ છે. એટલે તમને બધી સૂઝ પડવા જ માંડે. બરાબર. એટલે આ કહેવાનો મતલબ આ છે કે પહેલા બહારથી વ્યાવૃત થાવ તો તમારા વિકલ્પો બંધ થઈ જશે અને આપણે સમ્યક દર્શન થવાની કઈક ચાન્સ રહેશે. ઓલું તો બહાર રખડશો તો આપણે ચાન્સ રહેવાનું જ નથી. કારણ કે એક વખત એક વાત આપણે ખબર પડી ને આપણે બીજાને કહીએ, ત્રીજાને કહીએ, એની શૃંખલા ચાલે જ તે. આપણે કીધા વગર આપણા પેટમાં રહે જ નહીં. બરાબર. એટલે આ આપણું જે છે વર્તન અને આપણું જે રહેવાની રીત છે એને પેલા બદલાવવી પડે.
આપણા નિજ ઘરમાં જવાની તૈયારી કરવી પડે. બહારનું જે થવાનું હોય એ થાય. પરમાંથી નીકળીએ ત્યારે ને પરમાંથી નીકળીએ ત્યારે ને બરાબર. પણ પછી આગળ પહેલા શું એવું કરવાનું છે પછી? કે આપણે એમ હા. નહીં, એટલે આપણે પહેલા એનો મહિમા લાવવો પડે કે મતલબ કે હું છું કેવો. અનંત જ્ઞાન અરે હમણાં ગુરુદેવ બોલે છે ને, અનંત જ્ઞાનીઓ અનંત જીભોના કહેવા કરતા અનંત, છતાં પણ એનાથી અનંત એના ગુણ છે. એ એટલે તો છે જ. ગુરુ જે પહેલા જે આ વ્યાખ્યા કરતા હતા ને એનાથી બધી કેટલી વધારે એનો મહિમા, એના જ્ઞાન ગુણોના ગોડામનો જે મહિમા કરે છે એ મહિમાને આપણે મહિમા સાચો લાવતા નથી ને. બરાબર બોલી છે. મહિમા કરશું તો આપણે બહારથી નીકળશું. હા, બહારથી અંદર નીકળવા માટે તો એનો કરવા માટે તો મહિમા. અંદર જ આવવું પડશે. હા, કે આપણને કોઈ સારી ચીજ મળી ગઈ તો આપણને એનો મહિમા આવશે ને, તો બહારનું આપણે તુચ્છ લાગશે કે આમાં હમ. ક્યાં હું ભટકું છું ને મારે ક્યાં જવાનું છે. એટલે આપણે બરાબર છે, બરાબર. દરેક લીટીમાં ઈ જ આવે છે, પણ આપણે એનો બધે આવે જ્યારે છે એ, પણ આપણે હા કેટલું ઉતારીએ છીએ હા એ બરાબર જોવાનું. બરાબર છે. બસ બરાબર આપણે છે. નથી ઉતારી શકતા, અઘરું છે. સાચી વાત. મોહની સેનાનો હા, સામનો નથી કરતા. બરાબર છે. મોહની સેના તો વધતી જાય છે, ઘટતી નથી. ના ના, એવું નહીં કરવાનું ભાઈ. હવે તમારે મને ને એકબીજાને પ્રોત્સાહન આપવાનું. ચાલો બંધ હા, કરો, વાતો બંધ કરો. હવે તો સાચી વાત. તમે આજે શું સ્વાધ્યાય કર્યો, એકબીજાને ટપોરવાના. હા, ટપોર. સાચી વાત. સાચી વાત છે. આપણે ગમે તે વાંચીએ છીએ, ગમે તે કરીએ છીએ તો આપણને અંદર જ જવા સિવાય કઈ બીજું આપણને કોઈ સલાહ આપણી જે કઈ આખો દિવસ આપણે કરીએ છીએ એનું એ જ કરીએ છીએ કે આનું સ્વાધ્યાય કરાવીએ, લાલચંદભાઈનું સાંભળીએ છીએ, બીજા આપણા બધા એટલે કરીએ છીએ એ જ, ઉતારીએ છીએ કેટલું એ મહત્વનું છે. હા, હા અમારો અલ્પનાજીના સેશનમાં છે ને તત્વ નિર્ણયથી બધું કરાવે છે. તો હા, એમાં મુખ્ય ગણ એટલે ભેદ વિજ્ઞાન અને મુખ્ય ગણ જે આપણું પેલા તો બહારથી ખસીને અંદર કેવી રીતે આવવાનું, તો કે આ બધું સ્વરચિત જ્ઞેયાકારને હું જાણું છું અને બહારનું છે એ હું જાણતો નથી. જેમ લાલચંદભાઈ બી કે છે ને પરને તો પરથી ખરેખર જાણતા. જાણતો. એટલે હંમેશા પોતે સ્વરચિત જ્ઞાકારોને જાણે છે. તો એમણે પેલા સ્વરચિત ની ગ્રીપ એકદમ બનાવી કે આપણે આત્મસાત થઈ જવું જોઈએ કે હું સ્વરચિત જ જાણું છું. એની માટે બધા 2-4 સેશનો લીધા ને પછી જાણવાનું તો આપણને ખબર છે કે ભાઈ હું સતત જાણું છું, પણ હવે આ બેનું કનેક્શન કર્યું કે હું નિરંતર સ્વરચિત જ્ઞેયાકારોને જાણું છું. પછી જાણવાની ક્રિયાને મુખ્ય કરવા માટે પછી આ સ્વરચિત જ્ઞેયાકારો ઓટોમેટિક ગૌણ કેવી રીતે એની કળા બતાવી કે ભાઈ જે બહારનું તો આમાં આવતું નથી, એટલે એકાકાર બધું છે. ભલે ભેદ દેખાય છે કે આ જાણ્યું પણ બધું એકાકાર છે. તો ઈ આપણા બધું તત્વ નિર્ણય થાય ને એ બધું લબ્ધ જ્ઞાનમાં બેસી જાય એટલે આપણે આગળ વધવાની હિંમત આવે. પછી જે જાણવાની ક્રિયાને મુખ્ય કર્યું અને પછી હવે ચાલે છે હજી પણ લક્ષણની સ્થાપના કરી કે આ જાણન ક્રિયા એ લક્ષણ છે અને એમાંથી જાણવાની ક્રિયા મુખ્ય થાય છે. એમાંથી બીજા ગુણોની સ્થાપના કરી. એક જ્ઞાન ગુણ તો છે જ, પણ પછી બીજો હું કેવો છું તો એનું ઘણા બધા ગુણોની સ્થાપના કરી. તો ઓટોમેટિક એ અનંત ગુણાત્મક આવી જાય અને એ હું છું. એટલે જે તત્વ નિર્ણયની બહુ જ એની વેલ્યુ છે, એને લીધે આગળ વધી શકાય છે. હા, મારે થોડું આટલું એડ કરવું હતું, પણ બધાની પ્રાપ્ત કરવાની રીત અલગ હોય, પણ બરાબર આવી રીતે છે. બરાબર છે. એમ કે જ્ઞેયાકારોને જાણું છું તો એ આપણે અતિન્દ્રિય જ્ઞાનમાં ગયા વગર કેવી રીતે કહીએ? હા, એમાં ગયા વગર પેલા જે આ એટલે તત્વ નિર્ણયમાં બેસાડવાનું. ઓઘે જ કેવું પડે ને. શું?
એટલે આપણે બુદ્ધિના લેવલે જ કેવું પડે ને. હા બુદ્ધિના એટલે તત્વ નિર્ણય અને પછી ભાવભાષણ પૂર્વક બી થોડું આવતું જાય કે હા ખરી વાત છે કે જે ધારો કે જે ઓબ્વિયસ નથી કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, પણ ઘણી વાર એટલે ઈ જ્ઞેયથી જ્ઞાન થતું નથી ઈ ઓબ્વિયસ કેવી રીતે આવે તો એના એક્ઝામ્પલ આપે કે આપણને સપનામાં બધું આવ્યું તો ઈ સામે તો એવું બધું કઈ નહોતું કે ઝાડમાં આગ લાગી અને પછી હું દોડું છું અને મારી પાસે પાછળ એનિમલ પડ્યા છે ને એ બધું કઈ સાક્ષાત છે નથી, તો મારા જ્ઞાનની કલ્પનાથી જ થયું. દેટ મીન્સ કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી એવા ઘણા બધા દાખલા એને આપ્યા, તો આપણને શ્રદ્ધા બેસે, મક્કમતા આવે કે ના જ્ઞેયથી જ્ઞાન નથી. આ બધું કોણે કીધું? અલ્પનાજી નો અમારા સેશન ચાલે છે ને, 12 વર્ષથી અમે લોકો કરીએ છીએ સમય સાથ, અને એ બહુ પ્રેક્ટિકલ કરાવે છે. અચ્છા. તો આમાં શું બીજો જયારે આપણને એમ થાય ને કે આપણે બહાર થી અંદર આવતા નથી, પછી તો તમને કોન્સ્ટન્ટલી એવું જ ફીલ થાય કે હું આને નથી જાણતો, પણ બોલવામાં આવે એનો વાંધો નહીં, વિકલ્પ આવે એનો વાંધો નહીં, પણ તમારું તત્વ નિર્ણય અધ્યાત્મ તમારું એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ કે આ વસ્તુનું સ્વરૂપ આવું જ છે. બાકી આપણી જે હમણાં વર્તમાન દશા છે એમાં રાગ ને એ બધું છે એટલે ઓટોમેટિક વિકલ્પ આવશે. ભલે ઇવન જ્ઞાનીને આપણે કહીએ કે એને તો બધું ભેદ વિજ્ઞાન અને આત્મદર્શન થયેલું છે, તો બી સવાર ઉઠીને કહે છે કે નાહી લઉં, ચા પી લઉં, તો એ બધું રાગ તો આવશે જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય. એવી રીતે હજી અજ્ઞાનીમાં પણ આપણે તત્વ નિર્ણય કરતા જઈશું, પણ આપણને એવું બધું થશે તો ઇટ ઇઝ ઓકે, એનાથી કઈ આપણે ડરવાનું નથી, કારણ કે એવું વસ્તુનું સ્વરૂપ છે. પણ આપણું તત્વ નિર્ણય બરાબર સ્ટ્રોંગ હોય તો આપણું ભાવભાષણ સુધી આપણી મક્કમતા આવતી જાય. બરાબર. તમારે ઝૂમ નથી હોતું, અમારું આ ઓડિયો નું જ હોય છે કોન્ફરન્સ. મારું કહો છો કે શું? તમે હા અલ્પનાજી નું અમારું ઓડિયો પર હોય છે. પારીલજી છે ને, પારીલજી એમના સન અધ્યાત્મજી એમના વાઈફ, અને આપણે જે હતા ને પંડિત શું એનું ફાધર નું નામ, પટની, નેમિચંદજી પાટની, એના ડોટર નહીં, એમની બેન ના ડોટર, એટલે એના મામા થાય. ઓકે, હા, એમના ફેમિલીમાંથી એમ. એટલે આટલું વ્યવસ્થિત અને આટલા વર્ષ લાગ્યા, તો એ એક જે પોઈન્ટર હોય ને, એક જે મુદ્દા હોય તત્વ નિર્ણયના, એના આટલા બધા દાખલા ને આની સાથે આપણે આત્મસાત થઈ જાય. જે જીનવાણી કીધું છે ને, એ આપણે આમ એમને એમ ન કહીએ, આપણે એમ કે હકાર આવે કે હા આવું છે, એ રીતે એ બધામાં એવી એનું મેઇન આર્કિટેક્ચર એ છે. અને નિયમસારમાં બી હમણાં અમે જોયું કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, નવતત્વની યથાર્થ શ્રદ્ધા, સ્વપર ભેદ વિજ્ઞાન અને આત્મજ્ઞાન, તો એના આર્કિટેક્ચર ઉપર એ આખું બધું, અને બહુ ઓછા શાસ્ત્રના શબ્દ ઓછા વાપરે, પણ બધું શાસ્ત્રનું બધું કવર કરી લે, એવી રીતે કરતા હોય છે. હા, પણ એ આપણે હમણાં ચાલતા વિષયથી થોડું અલગ છે એટલે કે એની મેળવવાની રીત આવી રીતે છે. પણ મેં કીધું કે થોડુંક આમાં હમણાં આપણી આ ચર્ચા ચાલે છે તો કહું. કહેવાનું. વેરી ગુડ. ચલો બીજી ભાઈ કોઈને 144 ગાથા ઉપર આપણે છે ને, હવે તમે નહોતા મળ્યા રંજનબેન, હવે છે ને વી આર ગોઈંગ ટુ ડુ નાવ, આપણે જે પર્યુષણ આવે છે ને 10 લક્ષણ, એમાં જે પ્રવચન મૂકવાના છે ને, તે વખતે બધા બોમ્બે વાળા તો બધા પોતપોતાના ગામમાં હશે, એના પોતાના આવનામાં, એટલે એનું આપણે રિહર્સલ કરીએ છીએ. અને મને ભાનુભાઈને કહ્યું છે ને કે તમે બધા લેક્ચરો ગોતી કાઢજો. તમે લેક્ચર ગોત્યા છે લાલચંદભાઈના 12 લેક્ચર, આપણે 12 દિવસ હોય છે ને, 10 દિવસના અને એક દિવસ વધારે કરીએ ને આપણે, એટલે 12 લેક્ચર મેં કાઢ્યા છે.
તો આપણે આ વખતે મેઇન ગાથાઓ જે ગયા વખતે જેમ હતી, આપણે શેટિકાની ગાથા હતી હા 356 થી 365. હવે આપણે 365 થી આપણે આગળ જઈએ છીએ અને આપણી હા મેઇન ગાથાઓ છે 373 થી 382. હા રે પૂતગુલો બહુવિધ નિંદા સ્તુતિ વચન રૂપ પરિણમે. હા એના પર એમના ઘણા લેક્ચર છે. તો વી આર ગોઈંગ ટુ ગો ફ્રોમ 365 પછીની જે ગાથાઓ છે 366, પછી એમાં 372 આવશે. એ હા બધી આવશે અને પછી 373 થી 382 આવશે. એટલે હા બધી કવર થાય એ રીતે લેક્ચર ગોઠવા છે. લાચનભાઈ ઘણા બધા પ્રવચન આપ્યા છે આ ગાથાઓ ઉપર, 373 382 ઉપર. એમાં 3 મેઇન શિબિર છે. એક જામનગરનો શિબિર, એમાં 3 પ્રવચન. પછી રાજકોટમાં શિબિરમાં 6 પ્રવચન, કે 5 પ્રવચન, 6 પ્રવચન. અને બીજો હતો કલકત્તામાં શિબિર હતો, એમાં પણ 6 પ્રવચન હતા. એટલે એ બધા ઘણા પ્રવચન છે એમાંથી સિલેક્ટ કરીને આપણે મૂકશું આપણે. તો સરસ. આપણે 365 જે થઈ ગયા આ વખતે, આ પછીની 366 ની ગાથા ઉપરનું જે પ્રવચન છે હા એ અત્યારે મૂકવાનો વિચાર છે. 366 થી 371 નો, અને પછી 372 ઉપર, અને પછી 373 થી 382 સુધી. એટલે એ રીતે આખું 10 લક્ષણ કવર થશે. વેરી નાઇસ. અને ગુરુદેવના પણ એ જ જાતના પ્રવચન 19મી વખતમાં, કારણ કે આપણે સવાલ જવાબ બનાવ્યા છે 19મી વખતે કર્યા જ ને, હા 19મી વખતના. એટલે સવારે ગુરુદેવનું પ્રવચન અને બપોરે લાચનભાઈનું પ્રવચન અને વચ્ચે પ્રશ્નોત્તર. એ જે પ્લાન છે. અને વચ્ચે અરુણજી વચ્ચે આવશે ગુરુદેવના પ્રવચન ઉપર. એટલે એ જાતનું પ્રવચનનું સિલેક્ટ કરવું છે. તો એનું પહેલું પ્રવચન છે LA 353, સોરી 253, LA 253, ગાથા 366 થી 371 ઉપર, અને બીજા 2 કળશ છે એની અંદર. હવે હું આ મૂકી દઉં છું અને હવે બીજું એ કરીએ છીએ આપણે. હા ખોટું આવી ગયું. બરાબર છે, ઓકે. હવે એ કામ કરી લઈએ આપણે. 366 371 છે ને, તો આપણે આજે તરું જ હતું, તો એ જ કરી નાખીએ પહેલા. 371 386 ની ગાથા વાંચી લઈએ. હું એક મિનિટ ગોતી કાઢું. 366 થી તમે જો જેની પાસે સમયસર હોય એને ગોતી કાઢો. 366 ની ગાથા. It is on page પાનું number 517. પાનું 517. હા 517. એમાં આપણે જઈએ 517 ઉપર. અત્યારે 342 પર છીએ. ઓકે 517 માં આવી ગયો. ઓકે, હવે મોટું કરું છું. સમજાય છે બધાને? હા 366 ની ગાથા છે. અમારી પાસે શાસ્ત્ર છે. ઓકે, તો પેલા એક વખત વાંચી લઈએ, પછી એનું પ્રવચન ચાલુ કરીએ. પેલા વાંચો કોઈ. પ્રીતિબેન તમે વાંચો. કઈ ગયા પ્રીતિબેન? નિમિષાબેન તમારો વારો હવે. પ્રીતિબેન આવી ગયા છે? આવ્યા પણ કઈ ગયા પાછા ખબર નહીં. નિમિષાબેન તમે વાંચો છો? પ્રીતિબેન આવી ગયા છે. મને ફોન છે ને એટલે પણ મજા નથી આવતી. અચ્છા ઓકે. એમને કદાચ પેલો વિડીયો સ્ટોપ કર્યો છે એટલે. આમાં હું વાંચું છું. હા હા પણ અચ્છા, જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે. આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ. પછી મામા દેખાતું નથી. કોઈ ગુણો. જ્ઞાન, વધારે દર્શન, મોટું. ચારિત્ર આદિ. ના ના એ રીતે નથી દેખાતું. એવી રીતે નથી મામા. આ દર્શન, જ્ઞાન, ચારિત્ર લખ્યું છે ને, પછી તમારા લોકોનો ફોટો અહીંયા મારામાં આવે છે. એટલે તમારું મને ઉપર નીચે કરીને. હા અચ્છા, ઉપર નીચે કરું એમ? ફોટો ખસેડી લ્યો, નીચે લઈ લો. હા મેં કર્યું પણ મને એવું થતું નથી. ત્યાં જ રહે છે.
એનીવે પણ હું દર્શન જ્ઞાન ચારિત્ર પછી શું છે ખબર નથી, પછી પર દ્રવ્યોમાં નથી એમ જાણતો હોવાથી એવું છે. બરાબર છે. ફોટો કેવી રીતે ખસેડવાનો મને ખબર નથી. દર્શન જ્ઞાન ચારિત્ર આદિ કોઈ ગુણો પરદ્રવ્યમાં હા, નથી. કોઈ કરીને ગુણો ઉપર નીચે પર દ્રવ્ય નથી એમ જાણતો હોવાથી સમ્યક દ્રષ્ટિની વિષયો પ્રત્યે રાગ પછીનું દેખાતું નથી. એટલે ડોલી તું વાંચ, કારણ કે મને આ નથી. ફાવતું નથી. હા, પ્રીતિબેન આવી ગયા છે. ના, ના, ભાઈ ખસ્યો. હા, હું વાંચું છું. હા, ખસી ગયો. હા, જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે. આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર્ય આદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં નથી એમ જાણતો હોવાથી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી. વળી રાગ દ્વેષ આદિ જડ વિષયોમાં પણ નથી. તેઓ માત્ર અજ્ઞાન દશામાં વર્તતા જીવના પરિણામ છે. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. ચારિત્ર જ્ઞાન દર્શન જરીએ નહીં અચેતન વિષયમાં, તે કારણે આ આત્મા શું હણી શકે છે તે કાયમાં. વિષયમાં વિષયમાં. હલી ગયું એટલે હા, વિષયમાં ચારિત્ર દર્શન જ્ઞાન જરીએ નહીં અચેતન કર્મમાં, તે કારણે આ આત્મા શું હણી શકે છે તે કર્મમાં. ચારિત્ર દર્શન જ્ઞાન જરીએ નહીં અચેતન કાયમાં, તે કારણે આ આત્મા શું હણી શકે છે તે કાયમાં. હવે આગળ મામા ઉપર લેવું પડશે. તે કાયમાં હા છે જ્ઞાનનો દર્શન તણો ઉપઘાત ભાખ્યો ચરિતનો, ત્યાં કંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પૂદગલ દ્રવ્યનો. જે ગુણ જીવ તણા ખરે તે કોઈ નહીં પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ સુદ્રષ્ટિ જીવને રાગના. એમાં રાગથી હા ગાવાનું. મામા, એવું છે? ઓકે, મને અચ્છા આ 371 વૈરાગ દ્વેષ વિમોહ જીવાના અનન્ય. હા ગાવ માસી. પરિણામ છે ઓકે હા ભલે ગાતાર. દર્શન જ્ઞાન ચરિત્ર અચેતન વિષયમાં જરા પણ નથી, તેથી આત્મા તે વિષયોમાં શું હણે અર્થાત શાનો ઘાત કરી શકે. દર્શન જ્ઞાન ચરિત્ર અચેતન કર્મમાં જરા પણ નથી, તેથી આત્મા તે કાયાઓમાં શું હણે. અહીંયા આત્મામાં અહીંયા કાયાઓ હા અચ્છા ઉપર જતું હા, તે આત્મા તે કર્મમાં શું હણે. દર્શન જ્ઞાન ચારિત્ર અચેતન કાયામાં જરા પણ નથી, તેથી આત્મા તે કાયાઓમાં શું હણે. જ્ઞાનનો ઉપર જ્ઞાનનો દર્શનનો તથા ચારિત્રનો ઘાત કયો છે, ત્યાં પૂદગલ દ્રવ્યનો જરા પણ કહ્યો નથી. દર્શન જ્ઞાન ચારિત્ર હણાતા પૂદગલ દ્રવ્ય હણાતું નથી. તે ગાયું ને આ બધાનો અર્થ આવી ગયો. હા એ છે. હા મન હા આ રીતે જે કાંઈ જીવના ગુણો છે તે ખરેખર પરદ્રવ્યોમાં નથી, તેથી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ નથી. વળી રાગ દ્વેષ અને મોહ જીવના જ અનન્ય પરિણામ છે, તે કારણે રાગાદિક શબ્દાદિ વિષયોમાં પણ નથી. રાગ દ્વેષ આદિ સમ્યક દ્રષ્ટિ આત્મામાં નથી, તેમજ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાન દશામાં રહેલા જીવના પરિણામ છે. ઉપર ટીકા હા ટીકા ખરેખર જે જેમાં હોય છે તે તેનો ઘાત થતા હણાય જ છે. અર્થાત આધારનો ઘાત થતા આધેયનો ઘાત થાય જ છે. જેમ દીવાનો ઘાત થતા દીવામાં રહેલો પ્રકાશ ઘાત થતા પ્રકાશ હણાય છે, તથા જેમાં જે હોય તેનો ઘાત થતા હણાય જ છે. અર્થાત આ
આ ધ્યેયનો ઘાત થતા જ આધારનો ઘાત થાય જ છે. જેમ પ્રકાશનો ઘાત થતા દીવો હણાય છે, વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતા હણાતું નથી. જેમ ઘટનો ઘાત થતા ઘટ પ્રદીપ હણાતો નથી, તથા જેમાં જે ન હોય તેનો ઘાત થતા હણાતું નથી. જેમ ઘટ પ્રદીપનો ઘાત થતા ઘટ હણાતો નથી, એ પ્રમાણે ન્યાય કયો. હવે આત્માના ધર્મો દર્શન, જ્ઞાન, ચારિત્ર, પૂતગલ દ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી, અને દર્શન, જ્ઞાન, ચારિત્રનો ઘાત થવા છતાં પૂતગલ દ્રવ્ય હણાતું નથી. એ તો સ્પષ્ટ છે. માટે એ રીતે માટે એ રીતે દર્શન, જ્ઞાન, ચારિત્ર પૂતગલ દ્રવ્યમાં નથી. એમ ઘટ પ્રદીપમાં ઘટ પ્રદીપ બરાબર ઘડામાં મૂકેલો દીવો, પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે. દીવો છે એ ફલિત થાય છે, કારણ કે જો એમ ન હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્રનો ઘાત થતા પૂતગલ દ્રવ્યનો ઘાત, અને પૂતગલ દ્રવ્યનો ઘાત થતા દર્શન, જ્ઞાન, ચરિત્રનો ઘાત અનિવાર્ય થાય, અર્થાત અવશ્ય થવો જોઈએ. આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી, એમ અમે સમ્યક પ્રકારે દેખીએ છીએ, માનીએ છીએ. કારણ કે જો એમ ન હોય તો અહીં પણ જીવના ગુણોનો ઘાત થતા પૂતગલ દ્રવ્યનો ઘાત, અને પૂતગલ દ્રવ્યનો ઘાત થતા જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પૂતગલ દ્રવ્યમાં નથી. પ્રશ્ન: જો આમ છે તો સમ્યક દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? કોઈ પણ કારણે થતો નથી. તો પછી રાગની કઈ ખાણ છે? ઉત્તર: રાગ, દ્વેષ, મોહ જીવના જ અજ્ઞાનમય પરિણામ છે, અર્થાત જીવનું અજ્ઞાન જ રાગાદિક ઉપજવાની ખાણ છે. માટે તે રાગ, દ્વેષ, મોહ વિષયોમાં નથી, કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યક દ્રષ્ટિમાં પણ નથી, કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે. આ રીતે રાગ, દ્વેષ, મોહ વિષયોમાં નહીં હોવાથી અને સમ્યક દ્રષ્ટિને પણ નહીં હોવાથી છે જ નહીં. ભાવાર્થ: આત્માને અજ્ઞાનમય પરિણામ રૂપ રાગ, દ્વેષ, મોહ ઉત્પન્ન થતા આત્માના દર્શન, જ્ઞાન, ચરિત્ર આદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતા છતાં અચેતન પૂતગલ દ્રવ્ય હણાતું નથી. વળી પૂતગલ દ્રવ્યો હણાતા દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ હણાતા નથી. માટે જીવના કોઈ ગુણો પૂતગલ દ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યક દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગ, દ્વેષ, મોહ પૂતગલ દ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉપજે છે. જ્યારે અજ્ઞાનનો અભાવ થાય, અર્થાત સમ્યક દ્રષ્ટિ થાય, ત્યારે તેઓ ઉપજતા નથી. આ રીતે રાગ, દ્વેષ, મોહ પૂતગલમાં નથી, તેમજ સમ્યક દ્રષ્ટિમાં પણ નથી. તેથી શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તેઓ છે જ નહીં. પર્યાય દ્રષ્ટિથી જોતા જીવને અજ્ઞાન અવસ્થામાં તેઓ છે, એ પ્રમાણે જાણવું. ઓકે, પતી ગયું. ચલો હવે છે ને આના પરનું પ્રવચન ચાલુ કરીએ, એટલે આપણે થોડો ખ્યાલ આવ્યો કે શું વાંચ્યું. હવે છે ને મારે હમણાં એક આવવાની છે નર્સ અહીંયા, એટલે મારે અડધેથી જવું પડશે. આનો ફોન આવ્યો છે. હેલો, યસ યસ યસ, યુ વોન્ટ ફાઉન્ડ 9111. ઓકે, થેન્ક યુ. જો હમણાં જે આવે છે અહીંયા નર્સ, એટલે હું આ ચાલુ કરું છું. અને કેટલું ક્યાં સુધી જવું છે તમારે? તમે અંદરથી ચર્ચા કરો તો પછી મારે ઉભા નહીં થવાય. તમારે રંજનબેન તમે કરી શકશો? હું તમને હોસ્ટ આપી દઉં.
રંજનબેન છે? નહીં તો પછી બધા જાતે લીવ થઈ જાય તો ચાલે ને. જાતે શું? જાતે લીન થયા એટલે જાતે પણ બધા બંધ કરવું leave પડે એટલે નહીં, હું તો બચ્ચે આવીશ, આવી બી બેક. હું બરાબર 12 વાગે આવું, અમારા 12 વાગે, તમારા તમારે 9:30 વાગે, હા તો વાંધો નહીં. તમારા હા, વાંધો 9:30 વાગે હું આવીશ. વાંધો વાંધો નહીં. એટલે તો 20 મિનિટ છે ભાગ. ઓકે, હા, વાંધો નહીં. 20 મિનિટ છે, 20 મિનિટ પછી આવું છું. હા. ઓકે. બસ ચાલુ છે. હેલો. શાંતિ પ્રદાન શાસ્ત્રનું સર્વ અધિકાર અકર્તા અને અભોગતા આગળની ગાથાઓ જે આવવાની છે એની ભૂમિકા બતાવશે કે હવે ગાથાઓનો શું આવવાનું છે એની ભૂમિકા બતાવે છે. હવે આગળની ગાથાઓની સૂચનાનું કાર્ય કરે છે એ 217 ક્લાસ બોલો. ज्ञानं ज्ञानं भवति न पुनः बोध्यतां याति बोध्यं ज्ञानं ज्ञानं भवतु तदिदं व्यक्रता ज्ञानभावं भावाभावो भवति तिरयन् येन पूर्णं स्वभावम्. આ 217મો શ્લોક છે. ત્યાં સુધી શ્લોકાર્થ ત્યાં સુધી રાગ દ્વેષનો બંધ એટલે બે પણ ઉદય પામે છે એટલે ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ત્યાં સુધી એટલે જ્યાં સુધી કે જ્યાં સુધી આ જ્ઞાન રૂપ ન થાય. આ જ્ઞાન રૂપ ન થાય એટલે જ્ઞાનનું જેવો પરિપૂર્ણ ભાવ છે એવો પ્રગટ ન થાય એમ. અને જ્ઞેયપણાને ન પામે. જ્ઞાન રૂપ ન થાય અને જ્ઞેયપણાને ન પામે ત્યાં સુધી આ બધું છે. માટે આ અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાનરૂપ થાવો કે જેથી ભાવ અભાવને રાગ દ્વેષને અટકાવી દેતું પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય છે. માટે આ અજ્ઞાન ભાવને દૂર કરવું, કેમ કે અજ્ઞાન ભાવમાંથી રાગ દ્વેષનો જન્મ થાય છે. આત્મામાં રાગદ્વેષ નથી કઈ જન્મ આવતો નથી. સમ્યક દ્રષ્ટિમાં રાગદ્વેષ નથી કઈ જન્મ આપે, પણ માત્ર એક સમયની અજ્ઞાનની પર્યાય જ્યાં સુધી છે ત્યાં સુધી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. હવે આગમ ભાષાએ લઈએ તો અજ્ઞાનના બે અર્થ કરે છે. એક તો મિથ્યા જ્ઞાન છે, તે અજ્ઞાન છે. ત્યાં સુધી એમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. અને સમ્યક
દ્રષ્ટિ થતા પછી રાગ દ્વેષ થતું જ નથી. એ તો જ્ઞાનનું પેપર હોય છે. પછી એ જ્યારે કેવળ જ્ઞાનની મુક્તતાથી વાત કરે અને સાધકને થોડુંક માધક તત્વ છે એવું બતાવવું હોય એ પૂરું જ્ઞાન પ્રગટ નથી થયું. જ્ઞાનનું પેપર લઈ જાય ને જ્ઞાન પેપર લઈ જાય, બે સર્વતા જુદા પડી જાય. જ્યાં સુધી ન પામ્યું હોય ત્યાં સુધી પણ થોડું અજ્ઞાન રહે છે. અજ્ઞાનમાંથી રાગ દ્વેષ થાય છે. જ્ઞાન એટલે ઉદય ભાવ, એકત્વ બુદ્ધિનું અજ્ઞાન નહીં. અજ્ઞાન, જ્ઞાનની પૂર્ણતા ન થાય એનું નામ પણ અજ્ઞાન કહેવાય. અને એ જ્યાં સુધી કેવું જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી અજ્ઞાન કહેવાય. તો ત્યાં સુધી થોડો રાગ દ્વેષ અસ્થિરતા થાય. એને પણ તો સ્વભાવમાં ટાળજે તો પૂર્ણ સ્વભાવ પ્રાપ્તિ થશે. એમના ત્યાં જે યોગ હોય એવો અર્થ લઈ જવો. જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞેયરૂપ ન થાય, એટલે તદ્દન બે વિભાગ જુદા પડી જાય જ્ઞાન જ્ઞેયના. જ્યાં સુધી રાગ દ્વેષ શુદ્ધ છે માટે આ જ્ઞાન અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાન અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાન અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાનરૂપ થાઓ એટલે પૂર્ણ થઈ આવો. કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવ બે અવસ્થાઓ થાય છે રાગ દ્વેષની. ભાવ એટલે રાગ, અભાવ એટલે દ્વેષ. નથી કરતા મને આના ઉપર ભાવ આવ્યો, આના ઉપર અભાવ આવી ગયો. આ જીવ પ્રત્યે મને અભાવ વર્તે છે એટલે દ્વેષ વર્તે છે. આ જીવ પ્રત્યે ભાવ વર્તે છે રાગ. રાગ અને દ્વેષ બે અવસ્થાઓ થાય છે, તે મટી જાય અને જ્ઞાન પૂર્ણ સ્વભાવને પામી જાય એ પ્રાર્થના છે. અપૂર્ણ જ્ઞાન એ પર્યાયનો સ્વભાવ નથી ને, એ પર્યાયનો સ્વભાવ પણ પૂર્ણ થવાનો છે. શ્રદ્ધામાં પૂર્ણ આવી ગયું અને એક તરફ સંસાર ને બીજી તરફ મુક્તિ જાણી લીધું તો પણ પૂર્ણ હજી મુક્તિ થઈ નથી પર્યાયમાં. એટલે પૂર્ણ થવો એ ભાવના સાધક ભાવના આવે છે. ત્યાં સુધી ભાવના આમ ઓછી નામ લેશે ત્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ભાવના આવે છે. કેમ કે ધ્યેય હાથમાં પણ સાધ્ય પૂરું થયું નથી એટલે સાધક કહેવાય છે. એને કોઈ આકુરતા નથી, ઉતાવળ નથી, પ્રમાદ નથી, કરતા બુદ્ધિનો દોષ લાગતો નથી. એવી સ્થિતિમાં સાધના સાધે છે અને સહજ અવસ્થા સ્વકાળામાં પૂર્ણ થઈ જાય છે. જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભેદ છે. અથાણું ને બરાબર છે. કાગળ જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભેદ છે. આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ કોઈ ગુણો પરદ્રવ્યમાં નથી એમ જાણતો હોવાથી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી. સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે અભેદ વર્ણન થયું આત્માનું એવું એના જે ગુણો પ્રગટ થયા છે તે ગુણો પરદ્રવ્યમાં નથી. નિશ્ચય રત્નત્રયના પરિણામ વ્યવહાર રત્નત્રયના પરિણામમાં નથી, પરદ્રવ્ય છે. એમ જાણતો હોવાથી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી. એ તો વિષયો
એને જ્ઞાનનું વ્યવહારે જ્ઞેય થઈ ગયું છે ને, જ્ઞાન પ્રગટ થયું છે ને, તો એ વ્યવહારે જ્ઞેય છે વિષયો, પણ વિષયો આ ઈષ્ટ અને અનિષ્ટ અઠીક અઠીક એવી બુદ્ધિ થતી નથી, એટલે રાગાદી ઉત્પન્ન થતું નથી. સમ્યક દ્રષ્ટિ વળી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ નથી, વળી રાગ દ્વેષાદી જળ વિષયોમાં પણ નથી. જે બહારના જળ વિષયો છે એ તો જ્ઞેય છે, એમાં રાગ દ્વેષ ક્યાં છે? એટલે વ્યવહારિક નહીં થાય તો પણ એમાં રાગ દ્વેષ નથી, નિમિત્તમાં એટલે નૈમિત્તિકમાં રાગ દ્વેષ થતું નથી. જરા એ લેવું છે. લોકકર્મ 5 ઇન્દ્રિયના વિષયો છે, એમાં અનુભાગ છે રાગ દ્વેષ, એ તો જ્ઞેય છે. એટલે એને વ્યવહારે જાણે છે, એમાંય રાગ દ્વેષ નથી, એટલે અહીંયા પણ ન્યાય નથી. અહીંયા જ્ઞાન છે, એ જ્ઞેય છે, જ્ઞેયમાં રાગ નથી. નિમિત્તમાં રાગ નથી, તો નિમિત્તને જાણતા રાગ થતો નથી, એ તો જ્ઞેય છે. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ નથી અને વિષયોમાં રાગ દ્વેષ નથી, કેમ કે વિષયો જ્ઞેય થઈ ગયા છે. જ્ઞાનનું જ્ઞેય વ્યવહારે છે, બસ એટલું છે. પણ એ જણાય છે, એને સમજી ગયા. 6 ખંડ જણાય ચક્રવર્તીને, પણ એને રાગ થતો નથી. જ્ઞાનનું એક જ્ઞેયભૂત નિમિત્ત થયું. રાગ નૈમિતિક હોય તો એ નિમિત્ત કહેવાય, નામ પડી ગયું, છે સ્વભાવથી, પણ જ્ઞાન પ્રગટ થાય ત્યારે એને જ્ઞેય કહેવાય, વ્યવહાર જણાય તો પણ એમાં રાગ દ્વેષ ન થાય. અજ્ઞાન ગયા, અજ્ઞાનની ખાણમાંથી રાગ ઉત્પન્ન થાય છે. જ્ઞાન જે પ્રગટ થાય એમાંથી રાગ ઉત્પન્ન ન થાય, તેમ વિષયોમાંથી ન થાય. વિષયોમાં તો છે જ નહીં રાગ. વસ્તુ પછી કેમ ગેય બની જાય છે? કેમ કે રાગ દ્વેષ નથી થતા અને ગેય બની જાય છે. પેલા ઈ જ વસ્તુ રાગ રાગ ઉત્પન્ન થતું હતો, સ્વભાવથી ચૂપ થતો હતો, તો એને નિમિત્ત થતું હતું. અજ્ઞાનમાં રાગ થાય, એટલે અજ્ઞાન ટળી ગયા પછી જ્ઞાન પ્રગટ થાય છે. તો જ્ઞાનમાં અહીંયા રાગ દ્વેષ નથી અને વિષયોમાં રાગ દ્વેષ નથી. જ્ઞેયમાં રાગ દ્વેષ ન હોય, નિમિત્તમાં હોય, દ્રવ્યકર્મ તો ઠીક. રાજપાટ ગણાય છે, ગણધર ભગવાન તીર્થંકર ગણાય, રાગ ન થાય. જ્ઞાન જણાય છે ને, જ્ઞાન જણાય છે એટલે એને વ્યવહાર જ્ઞેય કહેવાય છે. એટલે એમાં પણ રાગ દ્વેષ નથી. વ્યવહાર જ્ઞેય જ્ઞાનનો વ્યવહારમાં રાગ દ્વેષ નથી. અજ્ઞાનમાં રાગ દ્વેષ, એટલે અજ્ઞાન ને વ્યવહારમાં ફેર છે ને. વ્યવહાર તો વ્યવહારનો વિષય રાગનું કારણ નથી, જ્ઞાનનું જ્ઞેય થાય છે. કેમ કે અહીંયા અજ્ઞાન નીકળી ગયું. અજ્ઞાન હતું ત્યાં સુધી રાગ દ્વેષ હતો, ત્યાં સુધી નિમિત્ત હતું. અહીંયા જ્ઞાન પ્રગટ થયું. જે પદાર્થો જણાય છે એ રૂપે જણાય છે, એના પ્રત્યે ઉદાસ છે, એ મારા છે, મમતા ક્યાં કરે છે? આ ગાથા છે ને, એની ટીકા વાંચો ને ત્યારે સરખું સમજાશે. રાગ દ્વેષ આદિ જળ વિષયોમાં નથી. તેઓ માત્ર, જો ટોટલ માયનો, તેઓ માત્ર અજ્ઞાન દશામાં વર્તતા જીવના પરિણામ છે. નથી સમ્યક દ્રષ્ટિમાં રાગ કે નથી વિષયોમાં રાગ. તો રાગ દ્વેષ શું છે?
એ માત્ર જીવના અજ્ઞાન પરિણામથી ઉત્પન્ન થતા હોય છે. જ્ઞાન દ્રષ્ટિ જો તો અવસ્તુ છે, નથી વિષયોમાં કે નથી સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિમાં, અવસ્તુ થઈ ગઈ. મોહ થયો હતો ત્યાં સુધી મોહ હતો, મોહ ગયો, નિર્મોહ દશા થઈ, પછી અવસ્તુ થઈ ગયું. એમ જેમ જેમ ટળે એમ રાગ અવસ્તુ થતું જાય. એ તો દ્રષ્ટિની પ્રધાનતાથી જુઓ તો રાગદ્વેષ તો અવસ્તુ છે, છે જ નહીં. એમ અજ્ઞાન છે ત્યાં સુધી રાગદ્વેષ છે, અજ્ઞાન ગયું રાગદ્વેષ નથી. અજ્ઞાનમાં પણ બે પ્રકાર કીધા ને આપણે હમણાં, મિથ્યા જ્ઞાન રૂપ અજ્ઞાન ને અલય ભાવ રૂપ અજ્ઞાન. બરાબર એ પેટામાં ખ્યાલમાં રાખી લેવું બસ. એટલે એ અસ્થિરતામાં જાય. એ અજ્ઞાન જે શબ્દ વાપરો ને એ અસ્થિરતાનો ભાગ છે. અસ્થિરતા અજ્ઞાન જ છે. જ્ઞાન જ છે ને, કેમ જ્ઞાન છે? એ જ્ઞાન છે. જેટલું સ્થિર થાય છે એટલું જ જ્ઞાન છે. જેટલું અભેદને છે એટલું આત્મા છે. બાકી બધું અનાત્મા છે. જ્ઞાન છે, અજ્ઞાન જ્ઞાન નથી. એમ એટલે મિથ્યા જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. મહાત્મા વ્રતના પરિણામ છે અજ્ઞાનમાં જાય. એ જ્ઞાનમાં જ્ઞેય થાય પણ એમાં ઈષ્ટનિષ્ઠની કલ્પના ન થાય. જ્ઞેય છે ને તો ये में इष्टनिष्ठ नहीं होता नहीं है. होता है. एक नहीं है. जैन दर्शन बहुत शाह. તેઓ માત્ર અજ્ઞાન દશામાં વર્તતા જીવના પરિણામ છે. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. ગાથાઓ બોલો એટલે એમાં કેટલું આવશે. दर्शन ज्ञान जरिए नहीं अचेतन विषय कारणे आत्मा सुमणि सके ते विषय चारित्र दर्शन ज्ञान जरिए नहीं अचेतन कर्म ते कारणे आत्मा सुमणि सके ते कर्म चारित्र दर्शन ज्ञान जरिए नहीं अचेतन कायमा ते कारणे आत्मा सुमणि सके ते कायमा जे ज्ञाननो दर्शन तणो उपघात भाग्यो चरितनो ત્યાં કાંઈ બળવાગ્યો નથી ઉપઘાત પૂજગલ જે ગુણ જીવતના કરે તે કોઈ નહીં પરદ્રવ્યમાં તે કારણે વિષયો પ્રતિ સુદ્રષ્ટિ જીવને
ત્યાગના વળી રાગ દ્વેષ વિમોહનો જીવના અનન્ય પરિણામ છે તે કારણે શબ્દાદિ વિષયો માનવી રાગાદિ. કોઈ શબ્દ રાગનું કારણ નથી, પોતાનું અજ્ઞાન ભાવ રાગનું. અજ્ઞાન ભાવ કેમ થયો? સ્વભાવથી જૂથ થાય તો. અજ્ઞાનની ખાણમાંથી રાગદ્વેષ આવે છે એમ આવશે. સમ્યક દ્રષ્ટિમાં રાગદ્વેષ નથી, પરદેવમાં નથી, તો આવે છે ક્યાંથી? અજ્ઞાનની ખાણ. તો એક પ્રશ્ન પાછો થાય કે અજ્ઞાન કેમ થયું? અજ્ઞાન ક્યાંથી આવે છે? અજ્ઞાન કેમ થયું? સ્વભાવનો ત્યાગ, પરભાવની બુદ્ધિ ક્યાંથી? હું જ્ઞાતા છું એ ભાવને સમયે સમયે છોડે છે, એનું નામ અજ્ઞાન છે. સ્વભાવથી જુદ થવું તે અજ્ઞાન છે. એનો પણ આવે છે શુદ્ધ નહીં, છોડે તો તજે તો બંધ, શુદ્ધ નહીં ગ્રહે. એ મૂળ વાત છે. એ ત્રિકાળી દ્રવ્ય કારણની ને પરે કારણની. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કારણે શુદ્ધ સ્વભાવથી જુદ થયો તકો, બસ ત્યાં અજ્ઞાન ઉભું થઈ ગયું. હું શુદ્ધ છું એવું પરિણમન ન થાય એનું નામ અજ્ઞાન. હું અશુદ્ધ છું એવું પરિણમન થયું તો અજ્ઞાન. હવે ગાથાનો પેલા અર્થ લઈ લીધો, એમાં સમજાયું નથી, એમાં સમજાશે તો પણ પેલા લઈ લઈ. દર્શન જ્ઞાન ચારિત્ર અચેતન વિષયમાં જરા પણ નથી, તેથી આત્મા તે વિષયોમાં શું વળે અર્થાત સાનુઘાત કરી શકે. દર્શન જ્ઞાન ચારિત્ર આવશે, ટીકામાં આવશે. આમાં જરા બહુ સમજાયું નથી, ટીકામાં બહુ સરસ સમજાશે. પછી પાછું એવું હશે તો લેશું. દર્શન જ્ઞાન ચારિત્ર અચેતન કર્મમાં જરા પણ નથી, તેથી આત્મા તે કર્મમાં શું વળે કાંઈ હરી શકતો નથી. દર્શન જ્ઞાન ચારિત્ર અચેતન કાયામાં જરા પણ નથી, તેથી આત્મા તે કાયાઓમાં શું વળે કાંઈ હરી શકતો. જ્ઞાનનો, દર્શનનો તથા ચારિત્રનો ઘાત કયો છે? ત્યાં પૂતગલ દ્રવ્યનો ઘાત જરા પણ કયો નથી. દર્શન જ્ઞાન ચારિત્ર અણાતા, પૂતગલ દ્રવ્ય અણાતું નથી. શરીર તેવું ને એવું રહીએ, જ્ઞાન દર્શન ચારિત્ર જાય તો શરીર અણાય નહીં કાંઈ. આ રીતે જે કોઈ જીવના ગુણો છે તે ખરેખર પરદ્રવ્યમાં નથી, તેથી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ નથી. વળી રાગ દ્વેષ અને મોહ જીવના જ અનન્ય એકરૂપ પરિણામ છે, તે કારણે રાગાદિક શબ્દાદિ વિષયોમાં પણ નથી. એમ સમ્યક દ્રષ્ટિમાં નથી, શબ્દાદિમાં નથી, માત્ર જ્ઞાનનું પરિણામ આવશે. જો આ કૌંસ કર્યું છે, રાગ દ્વેષ આદિ સમ્યક દ્રષ્ટિ આત્મામાં નથી, એક તેમજ જડ વિષયોમાં નથી, બે માત્ર અજ્ઞાન દશામાં રહેલા જીવના પરિણામ છે. ત્રણ વાત કરી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની દશામાં અજ્ઞાન ટળી ગયું છે, એટલે રાગ દ્વેષ એને થતો જ નથી, અને વિષયોમાં રાગદ્વેષ તો હોય જ નહીં. ત્યારે રાગદ્વેષ શેમાં છે? કે જીવના અનન્ય પરિણામ સ્વભાવને બોલે કે ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતા ગણાય જ છે. જે જેમાં હોય તે તેનો ઘાત થતા ગણાય છે, અર્થાત આધારનો ઘાત થતા આધેયનો ઘાત થાય જ છે. આધાર જે દ્રવ્ય છે એનો ઘાત થતા આધેયના પર્યાયનો ઘાત થાય છે.
જેમ દીવાનો ઘાત થતા એમ દીવો આધાર છે, પ્રકાશનો આધાર દીવો છે, પ્રકાશ દીવાને આધારે રહેલો છે, પણ જો દીવાનો નાશ થાય તો પ્રકાશનો પણ નાશ થઈ જાય. એમ આધાર આધેય સંબંધથી સમજાવે છે. આધાર આધેય સંબંધથી પરદ્રવ્યથી આત્મા તદ્દન જુદો છે એટલું સમજાવે છે. લઈ લઈએ પછી જેમ દીવાનો ઘાત થતા દીવામાં રહેલો પ્રકાશ જણાય છે, આધારનો નાશ થતા આધેયના પ્રકાશ જણાય છે, તથા જેમાં જે હોય શું હતું, જેમાં હોય પેલી લીટીમાં જેમાં હોય, અહીંયા જેમાં જે હોય તેનો ઘાત થતા હણાય છે, અર્થાત આધેયનો ઘાત થતા આધારનો ઘાત થાય છે. જેમ પ્રકાશનો ઘાત થતા દીવો હણાય છે, દીવો નળિયો હવે દીવાનું અસ્તિત્વ નળિયું ને હોય જ ને, પ્રકાશ વિના દીવો જ ન હોય. બે બાજુ દીવો વણાતા પ્રકાશ વણાય છે, અને પ્રકાશ વણાતા કેમ કે પરસ્પર આધાર આદેશ સંબંધ દ્રવ્યને પર્યાય વચ્ચે છે, પણ પરદ્રવ્યની સાથે આધાર આદેશ સંબંધ નથી. એટલે અહીંયા ઘાત થતા વાંનો ઘાત થતો નથી, ને વાં ઘાત થતા અહીંયા ઘાત થતો નથી. શરીર છૂટી જાય, મરી જાય તો ક્ષાયિક સમ્યક દર્શન હારે જાય, અને અહીંયા ક્ષોભ સમ્યક દર્શન છૂટી જાય તો દેહનો નાશ થતો નથી, એનો ઘાત થતો નથી. અહીંયા ઘાત થયો સમ્યક દર્શનનો, પણ વાં ઘાત થયો શરીર કટકા થયા. આધાર આદિ નથી ને, કોઈ સંબંધ નહીં, કઈ સંબંધ નથી એમ બતાવશે. જેમ પ્રકાશનો ઘાત થતા દીવો વણાય છે, વળી ત્રીજી વાત જેમાં ન હોય, શું કહ્યું, બોલું હોય 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 એમ હતું, ન હોય એમ. એની વિદ્વતા એટલે જેમાં ન હોય તેનો ઘાત થતા હણાતો નથી. જેમ ઘટનો ઘાત થતા ઘટો તૂટી જાય, ભાંગી જાય, પણ ઘટ પ્રદીપ ભણાતો નથી. ઘડામાં કોળિયું રહેલું છે, ઘડો ફૂટે, કોળિયું તો એમને એમ પ્રદીપ રહ્યા કરે છે, ફૂટતું નથી, ગાતું નથી. કેમ કે બે દ્રવ્ય ભિન્ન છે, માટે બે દ્રવ્ય છે આધાર આધેય ન હોય. તથા જેમાં જે ન હોય, બોલું જેમાં ન હોય, જેમાં ન હોય. હવે જેમાં જે ન હોય તેનો ઘાત થતા ગણાતું નથી. જેમ ઘટ પ્રદીપનો ઘાત થતા લ્યો ઠરી જાય, તેલ ખલાસ થઈ ગયું, દીવો ખલાસ થઈ ગયો, તો ઘડાનો નાશ થતો નથી, ઘડ થોરીએ છે, છતાં ઘટ હણાતો નથી. એ પ્રમાણે ન્યાય કયો. એક્સક્યુઝ મી, બધા ઘરે છો, બધા છો બરાબર? હા હેલો, બરાબર. હવે મારે જવું પડશે પાછું ઓલા માટે, તો અહીંયા બંધ કરી દઈએ છીએ અત્યારે. હા હા બરાબર. કેટલા વાગ્યા? સોરી, 9:35. 15 મિનિટ થઈ લગભગ. કેમ તમે કરી લો, ઓલું જલ્દી કરી નાખો. આપણે શું કહેવાય, હા જીનવાણી, મારે જવું પડશે. એ જીનવાણી ભારતી કોઈ જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચैन, જાવાણી કે જ્ઞાન સે सूझे लोकालोक, सौवाणी मस्तक नमे सदाय देत ही डूक, निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात वंदना सत बार है, वंदना सत बार है. અનેકાંતભાઈ નિત્યબોધની જીનવાણી માતનો જય હો. જય Okay, હો.